હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો જે તમારું આગળ 31 ઓગસ્ટ 2024ના જે તમારું મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થયું હતું, જે 3 સપ્ટેમ્બર સાંજે 4 કલાક સુધી હતું ઓનલાઈન ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડ માટેનું, એનું રિઝલ્ટ કાલે સાંજે 4 સપ્ટેમ્બરે 6:45 કલાકે આવી ગયું છે. તો આ વિડીયોમાં આપણે તેની સંપૂર્ણ માહિતી આપીશું. સૌથી પહેલાં આપણે મોક રાઉન્ડ રિઝલ્ટની કેટલીક સૂચનાઓ વાંચીશું. પછી લાસ્ટ રેન્ક એટલે કે કઈ સંસ્થામાં કેટલા મેરિટે અટક્યું છે એ આપણે જોઈશું મોક રાઉન્ડમાં. પછી મેરિટ નંબર પ્રમાણે તમારી સીટની ફાળવણી એટલે કે પ્રથમ મેરિટથી જેને કોને ક્યાં એડમિશન મળ્યું છે એ. પછી આપણે યુઝર આઈડી પ્રમાણે જોઈશું ને, કેમ કે તમારે જોવું છે તો મારા ટેલિગ્રામ ચેનલમાં દરેક પીડીએફ મૂકી દઈશ, કેમ કે પછી વિડીયો લાંબો બની જશે. આપણે ઇન્ફોર્મેટિવ માહિતી આ ચેનલ પર આપીએ છીએ. પછી શું લખેલું છે તો કે મોક રાઉન્ડનો ઉદ્દેશ ઓનલાઈન ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકાય તેની માહિતગાર થવા માટે છે. તેથી મોક રાઉન્ડમાં મળેલ પ્રવેશ માટે વિદ્યાર્થીએ કોઈ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના નથી અથવા બેંકમાં ફી ભરવા જવાનું નથી. આ ફક્ત પ્રેક્ટિસ રાઉન્ડ છે. મોક રાઉન્ડમાં આપણે જે અભ્યાસક્રમ સંસ્થા બેઠક ફાળવવામાં આવી છે તે ભવિષ્યમાં પ્રવેશ માટે હક દાવો કરી શકાશે નહીં. આ ખાલી પ્રેક્ટિસ રાઉન્ડ છે. તો ચલો આપણે સૌથી પહેલાં હવે મોક રાઉન્ડની સૂચના જોઈએ અને પાછી આગળની માહિતી મેળવીએ. હવે અહીંયા આપણે સૌથી પહેલાં મોક રાઉન્ડની સૂચનાઓ જોઈશું. તો મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ જેને આપણે કહીએ છીએ તે ચોઇસ ફિલિંગના રિઝલ્ટના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં, બેંકમાં કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અને હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી, કોઈપણ સંસ્થામાં હાજર થવાનું નથી, કેમ કે આ પ્રેક્ટિસ રાઉન્ડ છે. જો પ્રથમ રાઉન્ડ પડશે તેના આધારે તમને એડમિશન આપવામાં આવશે. આ ખાલી તમને ચોઇસ ફિલિંગમાં આઈડિયા આવે એના માટે હતું કે તમને ક્યાં એડમિશન મળી શકે છે એના માટે. આગળ હવે આપણે જોઈએ ખાસ નોંધ તો કે મોક રાઉન્ડનો ઉદ્દેશ ઓનલાઈન ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકાય તે અંગેની માહિતગાર થવા માટે છે. તેથી મોક રાઉન્ડમાં મળે પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ કોઈપણ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા અથવા બેંકમાં ફી ભરવાની જવાનું નથી. આ ફક્ત પ્રેક્ટિસ રાઉન્ડ છે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મોક રાઉન્ડમાં આપણે જે અભ્યાસક્રમ સંસ્થા અને બેઠકમાં પ્રવેશ ફાળવવામાં આવેલ છે તે અંગે ભવિષ્યમાં પ્રવેશ માટે હક દાવો કરી શકાશે નહીં. એ તો મેં આગળ કીધું એ જ કે પ્રેક્ટિસ રાઉન્ડ છે. આગળ આપણે જોઈએ કઈ સૂચના છે. મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગના રિઝલ્ટના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે નહીં, એ જ લખેલું છે. લાસ્ટ પેજ આપણે જોઈએ. મોક રાઉન્ડમાં આપને સીટ ફાળવવામાં ન આવી હોય તેના માટે કારણો નીચે મુજબ હોઈ શકે છે. એક તો પહેલું કારણ, બહુ ઓછી સંખ્યામાં ચોઇસ ભરી હોય. મેં તમને કીધું હતું મિનિમમ 30 થી 40 તો મેક્સિમમ કોલેજ તમે ચોઇસ ફિલિંગ કરજો. મેં ચોઇસ ફિલિંગના વિડીયોમાં તમને જણાવ્યું હતું. આપનો મેરિટ નંબર પાછળ હોય અને આપે માત્ર સરકારી સંસ્થાઓ ભરી હોય. મેં કીધું હતું સરકારી પહેલાં ભરજો અને પછી પ્રાઇવેટ મેક્સિમમ કોલેજ ભરજો. તમને એડમિશન મળતું અથવા ના મળતું, સરકારી અને પ્રાઇવેટ બંને ભરજો. પછી આપે ભરેલ ચોઇસ પૈકી અમુક સંસ્થાઓની મંજૂરી બાકી હોવાને કારણે સંસ્થામાં કોઈપણ સીટ ફાળવવામાં આવી ન હોય. આ 3 કારણો તમારી હોઈ શકે છે તમને એડમિશન મળ્યું ના હોય મોક રાઉન્ડમાં એના માટે. હવે મોક રાઉન્ડમાં કેવી રીતે એડમિશન તમને જોવાનું, કેવી રીતે ચેક કરવાનું તમને એડમિશન મળ્યું છે કે નહીં, તો ચલો એ પણ હવે આપણે જોઈએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. હવે અહીંયા જે આ પીડીએફ છે તેમાં કઈ કોલેજમાં છેલ્લે કેટલા રેન્ક અટક્યું છે એમાં, જેમ કે જે ફિઝિયોથેરાપીની પહેલી ગવર્મેન્ટ કોલેજ છે અમદાવાદમાં, એમાં ઓપન કેટેગરીમાં 303 જનરલ રેન્ક છે. આ બધા કેટેગરી રેન્ક છે. 141 ઈડબ્લ્યુએસમાં, એસસીમાં 69 કેટેગરી રેન્ક, એસટીમાં 759 અને એસસીમાં 415 એટલા રેન્કે અટક્યું છે. તમે આગળ જોઈ શકો છો. નર્સિંગનું પણ હશે નીચે. તમે તમારી કોલેજનું જે કોડ હોય એ જોઈ શકો છો. હું તમને કોડ જોતા બતાવું છું તમારે કેવી રીતે કોડ જોવાનું છે. અહીંયા ડાયરેક્ટ કોડ જ આપેલા છે. ગવર્મેન્ટ કોલેજ વડોદરા, સુરત, જામનગર, ગવર્મેન્ટ દાહોદ, નીચે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. પછી બીએસસી નર્સિંગમાં પણ હશે આગળ નીચે તમે જોઈ શકો છો. અહીંયા જો અહીંયા દરેકના કોડ આપેલા છે. તો તમને કોડ જોતા બતાવું તમારે કેવી રીતે જોવાનું છે. તો ચલો આપણે તમને કેવી રીતે એડમિશન મળ્યું છે એ પણ બતાવું છું. તો તમે જોડાયેલા રહો અંત સુધી. હવે અહીંયા તમને મેરિટના આધારે કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ બતાવે છે. જો જનરલ મેરિટ 3 છે, એનું નામ છે. પછી સ્ટુડન્ટની કેટેગરી છે, કઈ કેટેગરીમાં એને એડમિશન મળ્યું છે, કયો કોર્સ છે અને ક્યાં એને એડમિશન મળ્યું છે, એના કોલેજના કોડ આપવામાં આવ્યા છે. એ રીતે દરેક તમારું અહીંયા સર્ચ કરીને પીડીએફમાં જોઈ શકો છો. આ દરેક પીડીએફ તમને ક્યાં મળશે તો હું તમને બતાવું છું. ટ્રેન યોર બ્રેન 27/9 ટેલિગ્રામ ચેનલ હશે, તમને ત્યાં મળી જશે. મારી ચેનલ છે, હું દરેક પીડીએફ એમાં સેન્ડ કરી દઈશ, તમને દરેક માહિતી મળી જશે. હવે હું તમને કોડ જોતા શીખવાડું છું કેવી રીતે કોડ જોવાના છે. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તમે તમારું નામ સર્ચ કરીને જોઈ શકો છો, મેરિટ નંબર સર્ચ કરી શકો છો, યુઝર આઈડી પણ સર્ચ કરી શકો છો. તમને દરેક સર્ચ કરશો તમને મળી જશે. જો અહીંયા તમે લાંબી પીડીએફ છે, કયા વિદ્યાર્થીને ક્યાં એડમિશન મળે છે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ ખાલી મોક રાઉન્ડનો છે. ફરી વાર કહું છું, આ પ્રેક્ટિસ રાઉન્ડ છે. આના આધારે કોઈ એડમિશન મળશે નહીં. તો ચલો આપણે કોડ જોતા શીખીએ. કોલેજનો કોડ કેવી રીતે જોવાનો છે. હવે તમને મોક રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય પણ તમારા કઈ કોલેજમાં એડમિશન મળ્યું એવો તમને આવી રીતે કોડ આપેલા હશે. હવે તમે ખબર નથી કે કોડના આધારે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે.
તો જે આપણે પેરામેડિકલનું પ્લેલિસ્ટ છે એમાં મેં દરેક કોલેજનો વિડીયો બનાવ્યો છે, જે એનું કોલેજનું લિસ્ટ છે. બીએસસી નર્સિંગ હોય, જીએનએમ કોલેજ હોય અથવા ફિઝિયોથેરાપી કોલેજ હોય, ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ કોલેજ. તો તમારે ત્યાં જવાનું છે અને કેવી રીતે જોવાનું છે, જો અહીંયા કોડ હશે અને આવી રીતે અહીંયા નામ હશે કોલેજનું. અહીંયા ધારો કે જામ NUR છે, જામનગર નર્સિંગ, તો ગવર્મેન્ટનો આવો કોડ હશે દરેક કોલેજના. જો ગવર્મેન્ટ ભાવનગરની કોલેજ છે તો GB NUR. પછી જો ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ઓફ સુરત તો સુરત NUR, S નર્સિંગ. સિદ્ધપુર માટે આવા દરેક કોડ હશે. તો તમારે ક્યાં જવાનું છે હું તમને લખીને અહીંયા બતાવું છું. તમારે જે આપણું ચેનલનું પ્લેલિસ્ટ છે, ચેનલમાં પ્લેલિસ્ટ વિભાગમાં પ્લેલિસ્ટમાં જવાનું છે. એમાં તમારે પેરામેડિકલના પ્લેલિસ્ટમાં જવાનું છે. એમાં તમને દરેક કોલેજના લિસ્ટ મળી જશે. બીએસસી નર્સિંગ હોય, જીએનએમ નર્સિંગ હોય અથવા ફિઝિયોથેરાપી હોય. અને તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારું ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ તમને દરેક લિસ્ટ આગળ મેં સ્ટાર્ટિંગમાં મૂકી દઉં, તો તમે ફાઇલ્સમાં જઈ અને જોઈ શકો છો. તો ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપી દઉં છું. અહીંયા કહું છું, ટ્રેન યોર બ્રેન, સોરી અહીંયા લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, બ્રેનનો સ્પેલિંગ બ્રેન 27/9. તમે સર્ચ કરશો તમે આવી જશે અને સ્ટાર્ટિંગમાં ફાઇલ્સમાં તમને દરેક મળી જશે. તો ત્યાંથી તમે જોઈ શકો છો તમને ક્યાં એડમિશન મળ્યું છે. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો. આ ચેનલ પર આપણે થોડો વિડીયો 1-2 કલાક લેટ આવશે, જે અપડેટ આવશે થોડો 1 દિવસ પણ લેટ આવી શકે છે, પણ આપણે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું ડિટેલમાં. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો.